પ્રાંતિજમાં સુનિલદાસજી મહારાજની આગેવાનીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। મોટી સંખ્યામાં ગૌભક્તો આવ્યા। ગૌ માતે કી જય। આજે આખા ગુજરાતમાં ગૌ રક્ષા ગૌ સન્માન આવાહન અભિયાન અંતર્ગત આજે પ્રાંતિજ મામલતદારમાં પ્રાંતિજના ગૌ ભક્તો મોટી સંખ્યામાં અહીં આવ્યા છે ને અને ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષણા કરવા માટે મામલતદાર સાહેબ દ્વારા પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવે છે। અમારી માંગ છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષણા કરો અને ગાયની રક્ષા કરો, કેમ કે આપણે જોતા હોઈએ છીએ કે ભારતમાં ખૂબ ગાયોને કતલ થઈ રહ્યું છે। આજે આપણી ગૌ માતા રોડ રસ્તામાં રખડતી હોય છે, તો એ રાષ્ટ્રમાતા ઘોષણા કરવાથી ગાયનું માતાનું સન્માન મળશે અને ગાય માતાનું રક્ષણ થશે અને જે લોકો કતલખાને લઈ જાય છે એને યોગ્ય દંડ પણ મળશે। એટલા માટે આજે આપણે પ્રાંતિજ મામલતદાર સાહેબ દ્વારા આપણે આવેદનપત્ર અહીંયા આપીને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, રાજ્યપાલના આપણે અર્પણ કરવાનું છે। गौ माता की जय जय गौ माता। गाय की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। गाय की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे।